બોટાદ શહેરના ભાજપ પૂર્વ મહામંત્રી શ્રી જગદીશભાઈ ચૌહાણના ભાઈ શ્રી પ્રતિકભાઈ ચૌહાણ પર આજે અજાણ્યા સામે પક્ષના વ્યક્તિઓએ હુમલો કરીને ગંભીર રીતે ઈજા પહોંચાડવામાં આવી હતી. હુમલા દરમિયાન થયેલી ગંભીર ઈજાને પગલે તાત્કાલિક તેમને ભાવનગર લઈ જવામાં આવ્યા હતા. ભાવનગર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ ઉત્તમ સારવારની જરૂર જણાતા તેમને તાત્કાલિક અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલુ છે. હુમલાના બનાવને પગલે બોટાદ શહેરમાં ચિંતા ફેલાઈ છે. સ્થાનિક પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અહેવાલ રિપોર્ટર જયદેવી મંદિર. તારીખ 10/12/2025ના રોજ આદર્શ નામના વ્યક્તિને મારા ભાઈ પ્રતિક ચૌહાણ કુટુંબી ભાઈઓને જૂની અદાવત રાખીને શરીર માર્યા હતી. ત્યારબાદ સબિયા હોસ્પિટલ ખાતે સારવાર માટે દોડી ગયેલ. ત્યાંથી અમને ભાવનગર બીસ હોસ્પિટલના એડમિટ કરવા માટે લઈ ગયેલા. ત્યારબાદ ત્યાંથી અમે પલ્સ હોસ્પિટલને ત્યાં સારવાર મળી તાત્કાલિક અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ છે.